કિંમત એક સિક્કાની। એક અતિ શ્રીમંત નગર શેઠનો લાડકોડમાં ઉછરેલો પુત્ર રોશન એકદમ બેજવાબદાર બની ગયો હતો। મોટો થયો પણ કોઈ કામ કે મહેનત કરવાને બદલે માત્ર પિતાના પૈસાને વેડફવાનું કામ કરતો। પિતાને ચિંતા થઈ કે રોશન સુધરશે નહીં તો તેનું આખું જીવન બરબાદ થઈ જશે। પિતાએ કડક વલણ લેવાનો નિર્ણય કર્યો। રોજ રોશનને મળતા પૈસા બંધ કર્યા અને પિતાએ કડક અવાજમાં કહી દીધું કે રોજ એક ચાંદીનો સિક્કો મને કમાઈને બતાવીશ પછી જ તને જમવાનું મળશે। જ્યાં સુધી પૈસા નહીં કમાય ત્યાં સુધી ઘરમાં આવવાનું બંધ। હવે શું કરવું? રોશન આળસુ અને બેજવાબદાર હતો એટલે કામ તો શું કરે? પહેલા દિવસે મિત્ર પાસેથી ઉછીનો સિક્કો માંગીને લઈ આવ્યો છે। જેવો રોશને આવીને ચાંદીનો સિક્કો બતાવ્યો, પિતા બોલ્યા, વાહ સરસ! હવે આ સિક્કો પાછળ કૂવામાં નાખી દે અને જમવા ચાલ। રોશને સિક્કો કૂવામાં નાખી દીધો અને જમી લીધું। આમ 4-5 દિવસ ચાલ્યું। મિત્ર ક્યાં સુધી આપે? મિત્રે ના પાડી, પછી બીજો મિત્ર, ત્રીજો મિત્ર, બધા મિત્રોએ 1-2 વાર મદદ કરી। પછી મોઢું ફેરવી લીધું। હવે કોઈ ઉછીનો એક પણ સિક્કો આપે તેમ ન હતું। ક્યાંયથી એક ચાંદીનો સિક્કો તો દૂરની વાત, એક લોખંડનો સિક્કો પણ મળે તેમ ન હતો। હવે મહેનત કરવા સિવાય કોઈ માર્ગ બચ્યો ન હતો। માંડ માંડ મજૂરીનું થોડું કામ મળ્યું। પરસેવે રેબઝેબ થઈ 2-3 કલાક કામ કર્યું, ત્યારે માંડ થોડા સિક્કા મળ્યા। હવે શું કરવું? ચાંદીનો સિક્કો મેળવવા તો બહુ મજૂરી કરવી પડે, જે શક્ય ન હતું। પિતા પાસે ગયો, પરસેવે રેબઝેબ હતો। હાથમાં થોડા સિક્કા સાથે પિતાજીના પગમાં પડી માફી માંગી અને આજ સુધી ઉછીના પૈસા મિત્રો પાસેથી લાવતો હતો તે પણ કબૂલ કર્યું। પિતાજીએ માત્ર એટલું જ કહ્યું, ઠીક છે, આજે ચાલશે, કાલે વધુ મજૂરી કરજે અને આ સિક્કા પાછળ કૂવામાં નાખી દે। રોશન બોલ્યો, પિતાજી મહામહેનતે આ થોડા સિક્કા લાવ્યો છું અને તમે મને તે કૂવામાં નાખવાનું કહો છો? પિતાજી બોલ્યા, હવે તને એક એક સિક્કાની કિંમત સમજાય। અત્યાર સુધી પૈસા ગમે તેમ વેડફતો હતો। મિત્રો પાસેથી લીધેલા ઉછીના પૈસા પણ ફટ દઈને કૂવામાં નાખી દેતો હતો। આજે પરસેવાની કમાણી કૂવામાં નાખતા જીવ નથી ચાલતો ને? તો ભાઈ, તું મારી પરસેવાની કમાણી વેડફતો હતો અને તું પોતે મારા જીવનની કમાણી છે। તને હું બરબાદીના કૂવામાં કઈ રીતે જવા દઉં? મિત્રોને પૈસા પાછા આપી આવ અને કાલથી વહેલી સવારથી કામે લાગી જજે। રોશનને પોતાની ભૂલ અને એક એક સિક્કાની કિંમત સમજાઈ ગઈ। આ વિડીયોને લાઇક અને શેર કરશો, કોમેન્ટ કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો।